મિત્રો સવાર પડી ગઈ સરસ મજાની વહેલા ઉઠી ગયા છે થઈ ગયા છે 6 વાગી ગયા છે સવારે 6 વાગી ગયા છે સવારે ઉઠીને પહેલું કામ આપણે શું હોય સરસ મજાનું મમ્મી માટે પાણી ગરમ કરવાનું મમ્મી માટે પહેલાં પાણી ગરમ કરી દઈએ પાણી ગરમ કરીને મમ્મીને આપી દઈએ પછી છે દૂધ કાઢવાનું આપણે ચલો ગરમ છે ગાય જો ખોણ પલાટ દેવાનું છે જો ગાય તૈયાર છે દૂધ કાઢવા માટે ચલો ખોણ પલાટ તો ખોણ પલાટ આવી ગયું હવે પોયલા બધા છે એ ખેંચી લઈએ આપણે ખાઈ રહ્યો ખોણ તમે ખોણ ખાય તો ચાટ ચાટ કરવાનું તો ગાઈસ દૂધ નીકળી ગયું છે હવે ફટાફટ વાસી દુવારવાનું ચકાચક વાસી દુવારી નાખી તો ગાઈસ દૂધ નીકળી ગયું છે હવે છે બ્રશ કરવો ટાઈમ ટુ ટાઈમ તો ગાઈસ કોમ બધું પાલી ગયા છે અને હવે જવાનું છે દૂધ લેવા માટે ચલો ગાઈસ દૂધ આવી ગયું આપણે વદરોનો કંટાળો ફૂટ ફૂટ ચકાચક દૂધ ભરાઈએ આપણે ઘર દૂધ તો ચલો ગાઈસ દૂધ ભરાઈ તો ગાઈસ દૂધ ભરાઈ ગયા છે આપણે અને મસ્ત બેસ્યા છે અને હવે મમ્મી બેના મારા દૂધ બ્રશ કરીને આવી ગયો છે મમ્મી આવી ગઈ બ્રશ કરીને આવી ગયો છે અમે એમના માટે દૂધ ગરમ કરવાનું ચલો દૂધ ગરમ કરી ગાઈસ સરસ મજાની ચા થઈ ગઈ છે તૈયાર ફર્સ્ટ ક્લાસ ફાધર આવી ગયા છે આપણા આહા પોણી થઈ ગયા છે એમ પોણી થઈ ગયા હે ગાયન પોણી પાયું મો ગાયન પોણી પાયું પોણી થઈ ગયા ચા સરસ થઈ ગઈ છે મમ્મી બેન માટે દૂધ ગરમ થઈ ગયું છે મમ્મી દૂધ ગરમ કરી દીધી ચાલો હાલો દૂધ પી લ્યો ચા પી લ્યો ફર્સ્ટ ક્લાસ દૂધ ને ચા પી લઈએ સવારનો તો ગાઈસ ચા બા પી લીધી છે ફર્સ્ટ ક્લાસ અને મમ્મી બેને મારે શું કરો છે ધીમે ધીમે કપડો વાળો છે એવું કપડો વાળો તો નહીં ચાલે હે ઉધે થઈ ગઈ ગાઈસ જો ઉધે વારી થઈ ગઈ એ હે ના કારણ ઉધે થઈ ગઈ આ સાઈડ એ પેલા લાકડાથી કાઢ ઉપર હે આવી જો ફાધર લઈને આવી ગયા ને કેવું પડે જો લઈને આવી ગયા સિસ્ટમેટિક હોય યાર બધું કહી નાખો આજો ઉધેવી એવું હવે તમે બોલ ના કર સિસ્ટમેટિક થી થાય મેં બહુ વધારે બોલ નહીં કરો સિસ્ટમેટિક બધું સિસ્ટમેટિક આજો સાખ ઉધે શું કરું ઉધે નીકળી જાય હમણાં ફર્સ્ટ ક્લાસ
એ હેના કારણે થઈએ શું આ માટીના દરવાજાને લીધે ગાઈસ આ માટીનો દરવાજો છે ને માટીનો નહીં લાકડાનો બાવ તો રોયતા નહીં આય ઘર છે તો બાવ નહીં રોયતા શું થાય આ લાકડાના દરવાજો છે ને એના લીધે એવું થાય છે કોઈ અગાડી નહીં થી હો પાછળની સાઈડ હતી લ્યો એ તો નેચર પડી પાછી થઈ જાય તમે સરો તે મળી ફાવ હે ફાવ થોડી દૂર રાખ નોન દે મળીને પછી સરો તો થઈ ગઈ વધારે મીડિયમ વધારે ના હોય મેં વધારે હોય રૂમાલ ધોવાના છે રૂમાલ કેવા ધોવાના ગાઈસ આ બધા રૂમાલ ધોવાના છે 1 2 3 4 5 તો કેટલા ભેગા કરે ધોવા છે અરી ઉપર કરો ગઈ નાની ખૂણામાં હે નીકળી લાઈટ ના કંડે લે લખ થઈ ગયા થઈ ગયા કે નથી એટલે આપે દે ગાઈસ પાટલા મળ્યા ઉપરથી ડેગી ના લાગે હે નહીં લાગતા યાર ઓ માથ કરજે હાથ મસ્ત લાગે છે ને હું નહીં મસ્ત લાગે છે નહીં બરોબર લાગે તો કાઢ નાખો ના ગમતા હોય તો કાઢ નાખો વાળી દે લુગડો લુગડો વાળી દે હડો ફટાફટ ખાવાનું શું બનાવવાનું છે પેલા પડ્યા છે શું કહેવાય હેડા હારે થોડા પડ્યા છે બગડી ગયા છે ડુંગળી બટાકો બનાવી દે હડો ડુંગળી બટાકો બનાવી દેવા ચાલો હડો ત્યાં ગાઈસ આમ ફુગ્ગો ફૂલાવા બે હે મમ્મી અમારે હા ફૂલાય તો નોન પડમાં હતા ને ફુગ્ગો ફૂલાવે ને અત્યારે ફૂલાવાનું ઓક્સિજન મળે ખબર છે ઓક્સિજન જાય દેમાં તો જોશથી નહીં તો ગાઈસ સરસ મજાના મગ તૈયાર થઈ ગયા છે વાગી ગયા છે 9:30 મમ્મી બેનને મગ આલી દીધા છે મારા મગનો મઠ બાઉસ માય મસ્ત બાઉસ એવું ચકાચક બાઉસ એવું તો મીઠું વધારે મીઠું અત્યારે નાખો તો અત્યારે ના નાખવાનું વધુ હું નાખું છું પલાળવા હું નાખી દઉં તો નાખો છો બહુ છે તું ભાઈ મારું ખારું મીઠું વધારે ખાવા દે બરોબર છે બહુ ખારા હોય તો ઓછા ખાવાના ગોળી કેટલા વાગે કરવાની 10 હા મગ ખાઈ પાસે એમ ને મગ પાસે ખાઈને કરવાનું કેટલા વાગે 10 વાગે હા 9 મગ ખાઈને પછી ઊંઘી જવાનું પછી 11-12 વાગે એટલે પાછું ખાઈ લેવા એવું ચાલો ફટાફટ મગ ખાઈ લે હડા
તો ગાઈસ ચાનો ટાઈમ થઈ ગયો સરસ મજાના 3 વાગી ગયા છે. ચા બનાવી દીધી ગીતાબેને ચા બનાવી ઘટ વિસાય બી ઘટ વિસાય છે. ચાનો ટાઈમ થઈ ગયો સરસ મજાનો. બાબા હાલવાની છે શું કરો અને મારી મમ્મી બેન માટે ફ્રૂટ એવું છે 3:30 થઈ ગયા છે. આપણે 4 વાગી ગયા. બાટી બાટી ખાયો મસ્ત મજાની ફ્રૂટ કાપી આલે છે સરસ મજાની. ઘેર આવવાના સંજયભાઈ ગયા અલે ઘેર આવી કે ભાઈ એવું છે પણ મમ્મી મારે ફ્રૂટ લાવવાનો છે યાર. તો હે? બાટી લેતા આવજો આવો એટલે 2 જણા 5 પાર્સલ કરાવજે હરિઓમમાંથી અને પાર્સલ કરો એમ કહેવાનું. જુદી જુદી કરે કે ભેગી કે ના જુદી એમ કહેવાનું. હો અને ફ્રૂટ મમ્મી મારે લઈ લેજે થોડો થોડો. આજ લઈને આલ દે પપ્પાને આવો જ. કાલ લાવજે હે. હા ના કાલે હમો પડીથી લાવજે. મેં પાણી પીવું જ તું નહીં પીધું. પાણી પીવું છે કે નહીં પીધું? હવાલે સંજય પીધું છે હે અરે પાણી તારે બાટલો છે ને પૂરો કરી દેવાનો. જેટલું પાણી પીવું ને એટલું સારું. કેવું શું કેવું? ચા પી લો ને બાબાને અલ્લાહ. ગાઈસ મસ્ત મજાનો ચોલ્લો આવી ગયો છે. આપણે લાઇટ બિલ આવી. મેં જેટલું લાઇટ બિલ આવી છે 1500 જેટલું છે. 1500 1500 નહીં 1427 છે ભાઈ આ મહિને. ગઈ એ વખત કેટલું પડ્યું ખબર છે? ગઈ વખત 2 મહિનો થઈને આવી 3133 પાછું ભરેલું. 3133 જે ખાઈશ. અને આ મહિને આવ્યું છે 1427 ચોલ્લું આવી ગયું છે ભરવું પડે. આમ તો નોટિસ આલીશમાં તો કેવું નોટિસ છે કે ભાઈ 15 દિવસની તમે ના ભરો ને તો તમારે બિલ કનેક્શન કપાઈ જાય. એટલે તમે મોદી સાહેબને વોટિંગ આલો પછી 15 દિવસ જે કર્યા છે ને 15 દિવસમાં કપાઈ જાય. હું તો કહું છું કે 2 દિવસમાં જ રાખવાનું. 2 દિવસમાં ના પડો 2 દિવસમાં તમે અંધારામાં રહી શકો. બરાબર. આટલું ભાજપ સરકારમાં તમને ફાયદો થયો. કોંગ્રેસ સરકારમાં શું હતું એવું કશું નહોતું. તમે 2 મહિને પર રહો તમારે જેમ સેટલમેન્ટ થાય એમ ભરી શકો. આમાં તો તમારે 15 દિવસમાં ભરી દેવું પડે. આપણે તમારે કટિંગ થઈ જાય આપણે ને અંધારામાં રહો તો અંધારામાં પૈસા હોય ને આગળ ના હોય ચોમાસું હોય કે શિયાળો હોય ભરી દેવાના એટલે ભરી દેવાના. તો આપણે 1427 ચોલ્લો આવ્યો છે 31/8/2026 તો ફંક્શનમાં ભરી દેવી આપણે. બરાબર. મસ્ત મજાનું. તો ગાઈસ ખોણ તૈયાર થઈ ગયું છે. 6 વાગી ગયા છે ને અત્યારે હવે પાછું દૂધ કાઢવાનું. જે દિવસે પ્રોસેસ હોય એ હોજ એ પ્રોસેસ. દૂધ તૈયાર થઈ ગયું છે, કપડું તૈયાર થઈ ગયું છે, પાણી તૈયાર થઈ ગયું છે. ચલો હવે દૂધ કાઢી નાખ. વાગી ગયા છે 8 સરસ મજાના. અને અમારા ગઢવી સાહેબે બનાવી દીધું સરસ મજાનું જમવાનું. મમ્મી બેસી જો. ચલો દાળ બનાવી છે અને બનાવી છે રોટલા. તો સરસ મજાનું આપણે કિચન જુઓ સાફ બાફ કરી નાખી ચકાચક. કિંજલબેન જુઓ કિચન સાફ કરી નાખી ચકાચક. સર સરસ મજાનું કિચન સાફ જ રાખવાનું આપણે. નીચે ડુંગળી બટાકા નીચે રોય અને ચોખ્ખું જ રહે. બરાબર. તો ગાઈસ જમવામાં બનાવી દીધું છે બાજરીના રોટલા, મસ્ત મજાની દાળ ચકાચક. મમ્મી બેન જમવા બેસી ગયો છે. મમ્મી બેન જમી લો. થઈ ગયો ટાઈમ. મસ્ત મજાની દાળ રોટલા ચકાચક. ચલો હલો ફટાફટ જમી લઈએ. દૂધ કાઢી નાખ્યું પાણી અને હવે બેસી ગયા જમવા માટે. મમ્મીને જમવા બે લે છે. બોટર કમ્પ્લીટ. ઓકે. શું દીદી હે
ઓહો તે શું હતું મરચું વધારે થોડું થોડું ચોપડીને ખા હવે લેવી પડે તારા દાંત વળી વધે ચલો હડો